વાગડ બ્રહ્મ સભા દ્વારા પરગણા 4-24 દ્વારા સમૂહ લગ્નમાં 11 યુગલો જોડાયા. સામખી આડી ખાતે વાગડ અવધેજ્ય બ્રહ્મ સમાજ 3 પરગણા 4-24 દ્વારા આયોજિત 12મા સમૂહ લગ્નમાં 11 નવદંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા. સમાજ દ્વારા તમામને કરિયાવરમાં 40 જેટલી વસ્તુઓ ભેટ અપાઈ હતી. સમૂહ લગ્નના 2 દિવસ અગાઉ સમાજમાં અકસ્માતનો બનાવ બનવાને કારણે સમાજના એક જ પરિવારના 4 સભ્યો રામ શરણ પામ્યા હોવાથી સમાજની આંખો નમ બની ગયેલ. આ ઘટનાને ધ્યાનમાં રાખીને સમાજ એક પારિવારિક ભાવના રાખીને સમાજે સાદાઈપૂર્વક સમૂહ લગ્ન આયોજન કરેલ. સમૂહ લગ્નમાં જમણવારના દાતા સ્વર્ગસ્થ નીમુબેન નટવરલાલ જારોસિયાના હસ્તે રમેશભાઈ જારોસિયા, મંડપના દાતા જગદીશભાઈ ભાઈલાલભાઈ લોધરિયા, સંગીતના દાતા ગજાનંદ લોધરિયા, સાઉન્ડના દાતા અરવિંદભાઈ જારોસિયા, મહેશભાઈ જારોસિયા, વિડીયોગ્રાફીના દાતા નરોત્તમભાઈ રાજકોરનો સહયોગથી રહ્યો હતો. આ ઉપરાંત 2 બટુકો યજ્ઞોપવિત પણ ધારણ કરેલી સમાજનું ગૌરવ કથાકાર ભરતભાઈ રાજકોર, બાલા શંકરભાઈ પંડ્યા હાજર રહ્યા હતા. લગ્ન વિધિના આચાર્ય પદે સુરેશભાઈ રાવલ, ઉપ આચાર્ય પદે કપિલભાઈ પંડ્યાએ સંપન્ન કરાવી હતી. સમૂહ લગ્નના સફળતા માટે સમાજના હોદ્દેદારો પ્રમુખ શ્રી કાંતિલાલભાઈ ધનજીભાઈ જારોસિયા, ઉપપ્રમુખ શ્રી ધીરજભાઈ કેશવલાલભાઈ જોશી, મંત્રી શ્રી નરોત્તમભાઈ લાભશંકરભાઈ રાજકર, સહમંત્રી શ્રી પ્રદેવભાઈ ઉમેદરામભાઈ પંડ્યા, ખજાનચી શ્રી વિશનજીભાઈ અણદરામભાઈ જોશી.